રાધે રાધે મિત્રો કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું ઉષા ગોહેલ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આ જોઈ રહ્યા છો તે ડુંગળીનું બિયારણ છે અને આ કંપનીનું સારું આવે છે બિયારણ. પહેલાં પણ મેં રીંગણનું બિયારણ લીધું હતું તો તેનું રિઝલ્ટ સારું છે. તો આજે હું તમને ડુંગળીનું બિયારણ નાખું છું તે તમને આજે બતાવું છું. આ એક મેં મોટું ટબ લીધું છે અને તેમાં મેં પહેલાં માટી ભરીને રાખી છે. આમાં મેં કમ્પોસ્ટ ખાતર નાખ્યું છે, માટી છે અને સૂકું છાણ છે. તો મિત્રો, આ તેના બિયારણ છે. આ ડુંગળીનું બિયારણ છે. તો આપણે પહેલાં આવી રીતે માટી તૈયાર કરી લેશું અને પછી તેને આવી રીતે તેની ઉપર માટી ઉપર તેને આવી રીતે બધામાં બીએ ફેલાવી દેશું. અને 8 દિવસમાં ડુંગળીનું બિયારણ તૈયાર થઈ જશે. આવી રીતે તેમાં આપણે બધામાં આ બિયારણ નાખી દેશું અને પછી તેનો આપણે પાણી અને તેની માથે થોડી આપણે માટી નાખી દઈશું તેથી બિયારણ સહેજ નીચે આવી જાય અને માટી ઉપર સહેજ આવે. આવી રીતે માટી થોડી થોડી નાખવાની. પછી આપણે તેમાં પાણી પાઈ દઈશું. અને પછી આપણે જોશું 8 દિવસ પછી કે આ બિયારણનું ડુંગળીનું બિયારણ નાખ્યું છે તેનું રિઝલ્ટ કેવું આવે છે. મિત્રો, આ મારો વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.